મહાત્મા ગાંધીજીએ કહ્યું છે, કોઓપરેશન ઇઝ ધ બ્લેસિંગ એન્ડ ધ ઓનલી વે ટુ ટેક ધ કન્ટ્રી ફોરવર્ડ. આ સહકારિતાને કારણે જ માનવ સમુદાયમાં એકતા આવી, મજબૂતી આવી, જેને સમજાવતા સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે, There is no strength without unity. The most delicate wires of cotton can be tattered if they are combined. But when it takes the form of a cloth, having got united, it becomes not only stronger but beautiful and useful as well. 1999માં ચરોતર નાગરિક બેંક પાસે લોન લેવા આવેલ ઇન્ટરલિંક પેટ્રોલિયમ લિમિટેડ સાથે મળીને અથાગ પ્રયત્નો, વાટાઘાટો અને મંત્રણાના પરિપાક રૂપે ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડની સ્થાપના કરી. આપણા સૌના ઘરો, સંસ્થાઓ અને ઉદ્યોગોના માટે પ્રદૂષણ મુક્ત દહન માટે પ્રેરક બની. 1999માં વિવિધ ગામો અને ક્ષેત્રોમાંથી પસંદગીના સહકારી કાર્યકરો દ્વારા રચિત ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા આણંદ, વિદ્યાનગર, કરમસદ, કણજરી ખાતે ગેસ વિતરણ શરૂ થયું. આ સહકારી મંડળી હાલ 21,000 ગ્રાહકોની બહોળી સંખ્યા ધરાવે છે, જેમાં ગૃહિણીઓ, ઉદ્યોગો, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોટલો, હોસ્પિટલ અને છાત્રાલયોનો સમાવેશ થાય છે. સીએનજી સ્ટેશન પરથી પણ ગેસ વિતરણ ચાલુ છે. સહકારી સંસ્થા પાઇપલાઇનથી ગેસ વિતરણ દ્વારા ભારત સરકારની આશરે ₹21 કરોડ જેવી રકમની ગેસ સબસિડીનો બચાવ કરે છે. આણંદ, વિદ્યાનગર અને કરમસદની સ્મશાન ભૂમિમાં જેટલો પણ ગેસ વપરાશે તેટલો ગેસ નિઃશુલ્ક એટલે કે વિનામૂલ્યે આપીશું. જય સહકાર, જય ચરોતર, જય ગુજરાત, જય ભારત, જય જગત, જય રામ.